તો મોરબીના જૂના સાદુડકા ગામે દુર્ઘટના સર્જાઈ, જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબતા બાળક સહિત 3ના મોત થયા છે। ત્યારે આ ત્રણેય માલઢોર ચલાવવા માટે ગયા બાદ ત્યાં નાહવા પડ્યા હતા। ત્યારે ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ આ મૃતદેહોને બહાર કાઢ્યા છે। તે મૃતદેહોને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઘટનાથી આ ગામમાં હવે શોકનો માહોલ ફેલાયો છે। ત્યારે ખાડામાં પડીને ડૂબી જવાને કારણે મોરબીના સાદુડકા ગામે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં ખાડામાં ડૂબતા બાળક સહિત 3ના મોત થયા છે। જોકે આ ત્રણેય માલઢોર ચરાવવા માટે ગયા હતા ત્યારે નાહવા પડતા આ ઘટના બની છે। જોકે ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ આખરે આ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે મૃતદેહોને બહાર કાઢીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। તો મોરબીના જૂના સાદુડકા ગામે આ ઘટના બની છે, જેમાં ખાડામાં ડૂબી જવાથી બાળક સહિત 3ના મોત થયા છે। ત્યારે ત્રણેય માલઢોર ચરાવવા માટે ગયા હતા, જ્યાં તેઓ ગરમીને કારણે નાહવા પડ્યા હતા। ત્યારે નાહતા તે ત્રણેય ડૂબી જતા ત્રણેયના મોત નીપજ્યા છે। જોકે તાત્કાલિક ફાયર ટીમને જાણ કરતાં ફાયર ટીમ પણ પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આ મૃતદેહોને બહાર કાઢવામાં આવે છે। ત્યારે હાલ આ મૃતદેહોને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યારે આ ઘટનાને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। તો મોરબીમાં દુર્ઘટના થઈ, જેમાં ખાડામાં ડૂબી જતા બાળક સહિત 3ના મોત થયા છે। તો મારા સંવાદદાતા રફીક અજમેરી જોડાયા છે। જી રફીક, ત્યારે મોરબીના જૂના સાદુડકા ગામે આ ઘટના થઈ છે, તેને લઈને આપ શું કહેશો? જી બિલકુલ, મોરબીના જૂના સાદુડકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહિત 3 લોકોના મોત નીપજ્યા હતા। મોરબીના જૂના સાદુડકા ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહિત 3ના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે। 3 વ્યક્તિ ડૂબવાની માહિતી મળતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કલાકોની જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી। બનાવની પ્રાથમિક વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુડકા ગામે પાણીના ખાડામાં 3 લોકો નહાવા ગયા બાદ ડૂબી ગયાની માહિતી સવારે 11 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડની ટીમને મળી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ તરવૈયા સહિત દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ફાયર ટીમે કલાકો સુધી સતત શોધખોળ કર્યા બાદ 3 કલાકથી વધુ સમય બાદ 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। જી, તો આ ત્રણેયની ઉંમર કેટલી છે, એના વિશે કોઈ માહિતી મળી શકી ખરા? જી બિલકુલ, જે મૃતકનું જો નામ જાણવામાં આવે તો આઠાભાઈ કુંજાભાઈ રાતડિયા ઉંમર 28 વર્ષ અને જયદેવ સોડાભાઈ રાતડિયા ઉંમર 11 વર્ષ અને કાળુભાઈ ટીપુભાઈ ભરવાડ ઉંમર 31 વર્ષ એમ 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મોરબીના જૂના સાદુડકા ગામે દુર્ઘટના સર્જાઈ, જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહિત 3ના મોત થયા છે। જોકે આ ત્રણેય જણ માલઢોર ચરાવવા માટે ગયા હતા, ત્યારબાદ તે આ ખાડામાં નાહવા પડ્યા હતા। જોકે ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ તેમના મૃતદેહોને બહાર કાઢ્યા છે। તે મૃતદેહોને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આ ઘટનાથી ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે।